જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ખોરાસા આહિર ગામ પાસે સાબલી જળ સંચય યોજના વર્ષ 2010માં બનાવવામાં આવેલી છે. ઉપરોક્ત સિંચાઈ યોજના મારફતે 8 કિલોમીટરનું કેનાલ નેટવર્ક આવેલું છે સાબલી જળ સંચય યોજના. અને સાબલી જળ સંચય યોજના મારફતે હાલ કેશોદ તાલુકાના મગરવાડા, ડેરવાણ, અગતરાય ગામોને સિંચાઈના પાણીનો લાભ આપવામાં આવે છે. જનરલી સાબલી સિંચાઈ યોજનામાંથી રવિ સિઝન શિયાળુ માટે દિવાળીની આસપાસ ખેડૂતોની એક મિટિંગ બોલાવવામાં આવે છે સિંચાઈ ખાતા મારફતે. એ મિટિંગ મારફતે ખેડૂતો દ્વારા ડિમાન્ડ આવે છે પાણીની, કે એમને કેટલા પાણીની જરૂરિયાત છે, એ ડિમાન્ડ અને પાણીની એમની અવેલેબિલિટી એને સાપેક્ષમાં રહી 3 થી 4 પાણ એમની જરૂરિયાત મુજબનું આયોજન કરવામાં આવે છે. આગોતરું આયોજન કરી અને અંદાજે 200 એકરની આસપાસમાં સિંચાઈ સુવિધા પૂરી પાડવામાં આવતી હોય છે. અત્યારે રેકોર્ડ તપાસતા સાબલી જળ સંચય યોજનામાં મુખ્ય કેનાલ મારફતે વર્ષ 2022-23માં 109 હેક્ટરમાં 3 પાણ, વર્ષ 2023-24માં 150 હેક્ટરમાં 3 પાણ આપવામાં આવેલું છે. વર્ષ 2024-25 અને 25-26માં આપણા સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખૂબ સારો એવો વરસાદ હોવાના હિસાબે ખેડૂતો મારફતે પાણી છોડવા બાબતની ડિમાન્ડ આવેલી ન હોય એટલે છેલ્લા 2 વર્ષમાં ઇરિગેશન માટે પાણી પૂરું પાડવામાં આવેલું નથી. જનરલી ખેડૂતોની ડિમાન્ડ આવે અને પાણી કેનાલોમાં છોડવામાં આવે એ પહેલાં કેનાલોની સંપૂર્ણ સાફ સફાઈ સિંચાઈ વિભાગ મારફતે કરાવવાની થતી હોય છે. રહી વાત છેલ્લા 2 વર્ષની ડિમાન્ડ ના હોય, આમ છતાંય ચોમાસા પહેલાં કેનાલોમાં જે પણ ઝાડી છાકરા છે એ દૂર કરવાની કામગીરી સિંચાઈ વિભાગ મારફતે પૂર્ણ કરી લેવામાં આવશે. રહી વાત કેશોદ નગરપાલિકા દ્વારા, તો ઉપરોક્ત માની લો સાબલી જળ સંચય યોજના છે એ વર્ષ 2010માં બનાવવામાં આવેલી છે. જે સમયે યોજના બનતી હતી ત્યારે પીવાના પાણી માટેની કોઈ ડિમાન્ડ નહોતી, એટલે સિંચાઈ સુવિધા પૂરી પાડે અને રિચાર્જ હેતુ અને મુખ્યત્વે એના માટે આ યોજના બનાવવામાં આવેલી હતી. રેકોર્ડ તપાસતા વર્ષ 2022ની આસપાસ 7 MLD પાણીની ડિમાન્ડ કરવામાં આવેલી છે નગરપાલિકા દ્વારા. પરંતુ આપણે સાબલી સિંચાઈ યોજનાનો રેકોર્ડ તપાસીએ તો આપણે એની મુખ્ય સપાટી ગ્રોસ સ્ટોરેજ છે એનો 7.20 મિલિયન ઘન મીટરનો છે, લાઈવ છે 6.40 મિલિયન ઘન મીટર. હવે આપણે જેમ જેમ એપ્રિલ માર્ચ સુધી પહોંચતા જઈએ તેમ ડેમની કેપેસિટીમાં ઘણો ઘટાડો થાય છે. અને શિયાળા સિઝન મારફતે આપણે ખેડૂતોને પાણી આપીએ તો ઉનાળા ઋતુમાં આપણે પાણી પૂરું નથી પાડી શકતા. શિયાળામાં 4 પાણ લગી પાણી આપીએ તો ઉનાળામાં આપણી પાસે ડેમમાં એટલું પાણી નથી હોતું, કારણ કે કેનાલના OSL લેવલ સુધી પાણી પહોંચી જાય છે. તો ઇરિગેશનમાં આપણે માંડ જો હોય તો ઓરવણા માટે માંડ 1-2 પાણી આપી શકીએ. એટલે પીવાનું પાણી આપણે પૂરું પાડી શકીએ એવી પરિસ્થિતિ ન હોવી એને નીતિ વિષયક બાબત હોય, એટલે આપણે જે તે સમયે નગરપાલિકાને પાણી પૂરું પાડવા મારફતે નીતિ વિષયક બાબત હોય એનો જવાબ જે તે સમયે આપણે ઓન પેપર આપેલો છે. અમારા ધ્યાનમાં આવેલું છે કે કેશોદ નગરપાલિકાને સાબલી સિંચાઈ યોજનાની ડાઉન સ્ટ્રીમમાં એના નગરપાલિકાને પૂરું પાડવા માટે એમના વેલ આવેલા છે. અને વર્ષ દરમિયાન સાબલી ડેમનું સીપેજનું પાણી ખૂબ મોટા પ્રમાણમાં જતું હોય અને ઇનડાયરેક્ટલી ડેમમાંથી જ પાણીનો લાભ મળતો હોય, પરંતુ એ કૂવાની ઉપરવાસમાં રાજ્ય સિંચાઈ વિભાગ દ્વારા એક ચેકડેમ બનાવવાનું આયોજન છે. જે ચેકડેમની કામગીરી ગત વર્ષે લગભગ 30-40% જેવી પૂર્ણ કરી દીધી છે. અને આ વર્ષે પાણી સુકાયા બાદ અમારું આયોજન છે કે એક ચેકડેમ સંપૂર્ણપણે પૂર્ણ થઈ જાય. જો ઉપરોક્ત ચેકડેમ પૂરું કરી દેવામાં આવશે તો એનો સીધો જ ફાયદો આજુબાજુના વિસ્તારના ખેડૂતોને તો થશે જ. મારું નામ હેરભા સંજયભાઈ માંડણભાઈ, ગામ મગરવાડા, તાલુકો કેશોદ. અમારે પાણીની જરૂર પડે છે, પણ આ ડેમની અંદર પાણી જે અમારે જરૂર હોય ત્યારે પાણી રહેતું નથી.
અને આ સૌની યોજનાનું પાણીનું કહે છે પણ એ પાણી અમને મળતું નથી. આ સરકારે કરોડોનો ખર્ચે આ ડેમ બનાવ્યો છે આપણે એને ખોરાસા સાબલી ડેમમાં. એ સિંચાઈનું પાણી અમને મળતું નથી અને કેનાલ કરોડોનો ખર્ચે પણ એ વેસ્ટ અને બગડીને હાવ ધૂળ દાણી થઈ ગઈ છે અને પાણી એ બહુ તૂટેલ ફાટેલ જેવી કેનાલ થઈ ગઈ છે અને ખડ ને બધું જામી જાય છે, પાણી પૂરું મળતું નથી. એટલા માટે પાણી સારું મળે એટલા માટે અમે પ્રયાસ કરી અને સરકાર જો અમને ઉનાળામાં પાણી આપે એવી અમારી અપેક્ષા છે. મારું નામ મેરભા પોલાભાઈ ગીગાભાઈ, ગામ મગરવાડા, તાલુકો કેશોદ, જિલ્લો જુનાગઢ. પાણીની સાહેબ એવી વાત છે, અત્યારે જ્યારે કોરોનાના સમયે આપણે પાણીની જોતું હોય ત્યારે ડેમમાં પૂરતું પાણી હોતું નથી. સરકારશ્રીએ કરોડો રૂપિયાના ખર્ચે કેનાલનું કામ પણ કરેલ છે, પણ એની અંદર જાણે ઝાડી ડાળખા અને એમણે અવ્યવસ્થા રૂપે પડેલી છે. સરકારશ્રીને એવી અમારી નમ્ર વિનંતી છે કે આની અંદર સૌની યોજનાનો જો વહેલી તકે પહોંચાડે અને અમને લાભ મળે એવી અમારી એક નમ્ર વિનંતી છે. આથી ઘણા ગામના ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી ભરપૂર રીતે ઉપયોગ થઈ શકે.